વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। માવઠાના માર બાદ અમરેલી જિલ્લાના ખેતી ક્ષેત્રમાંથી સારા સમાચાર આવતા જોવા મળ્યા છે। અમરેલી જિલ્લામાં રવિ સિઝનમાં રેકર્ડ બ્રેક વાવેતર થતું જોવા મળી રહ્યું છે। અમરેલી જિલ્લાના ખેતીવાડી વિભાગના આંકડાઓ મુજબ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રવિ સિઝનમાં 133% વધુ વાવેતર નોંધાયું છે। અમરેલી જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ 133% વધુ વાવેતર નોંધાયું છે। અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષમાં રવિ સિઝનમાં અંદાજિત 2,45,077 હેક્ટર વાવેતર વિસ્તારની અંદર રવિ પાકનું વાવેતર થતું જોવા મળી રહ્યું છે। સમગ્ર રાજ્યની સરખામણીએ અમરેલી જિલ્લામાં રવિ સિઝનના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે અને સમગ્ર રાજ્યમાં અમરેલી જિલ્લાના રવિ પાકનું વાવેતર ત્રીજા ક્રમે પહોંચ્યું છે। સમગ્ર રાજ્યના કૃષિ વિસ્તારમાં અમરેલી જિલ્લામાં રવિ પાકનું વાવેતર ત્રીજા ક્રમે જોવા મળ્યું છે। ચણા અને ડુંગળીના પાકના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં અમરેલી જિલ્લાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। ચણા અને ડુંગળીના પાકના વાવેતરમાં અમરેલી જિલ્લાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। એટલે અમરેલી જિલ્લાના કૃષિ ક્ષેત્રના સૌથી સારા સમાચાર। ચણા અને ડુંગળીના પાકના વાવેતરમાં રાજ્યમાં અમરેલી જિલ્લો પ્રથમ ક્રમે જોવા મળ્યો છે। છેલ્લા 3 વર્ષના સરેરાશ અંદાજિત કુલ વાવેતર વિસ્તાર 1,84,108 હેક્ટરની સરખામણીએ ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં 2,45,077 હેક્ટર વાવેતર રવિ પાકનું જોવા મળ્યું છે। ત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વાવેતર માં વધારો અમરેલી જિલ્લામાં થતો જોવા મળી રહ્યો છે। વડિયા કુંકાવાવ તાલુકાની વાત કરવામાં આવે તો વડિયા કુંકાવાવ તાલુકામાં 25,834 હેક્ટર વિસ્તારની અંદર રવિ પાકનું વાવેતર થયેલું જોવા મળી રહ્યું છે। અમરેલી જિલ્લાના ખેડૂતોના અથાગ શ્રમ અને રાજ્યની અવ્વલ મદદથી અમરેલી જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે અને લસણ ડુંગળી અને ચણાના પાકના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં અમરેલી જિલ્લો પ્રથમ ક્રમે આવતો જોવા મળી રહ્યો છે। રવિ પાકના વાવેતરમાં અમરેલી જિલ્લામાં નોંધપાત્ર વધારો થયો છે અને લસણ ડુંગળી અને ચણાના પાકમાં પ્રથમ નંબરે અમરેલી જિલ્લો આવ્યો છે।